શું તમે ઘણા ટાઈમથી પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા છો છતાં પ્રેગ્નન્સી રહેતી નથી? તમને એવું લાગે છે કે માસિક અનિયમિત છે અથવા તો વધુ પડતા વજનના લીધે પ્રેગ્નન્સી નથી રહેતી? શું તમને એવું લાગે છે કે તમે બંને પાર્ટનર ફિઝિકલી ફિટ હોવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી અથવા તો પ્રેગ્નન્સી રહે છે પણ વારે વારે મિસકેરેજ થયા કરે છે? હું ડોક્ટર ઉષા માણિયા, ઓબ્સ્ટેટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, મોમ્સ આઈવીએફ સેન્ટર, પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ, સુરતથી. આ બધા પ્રોબ્લેમ હોવા ઉપરાંત તમને એવું જણાવવામાં આવ્યું છે કે તમારી બંને નળી બ્લોક છે, તમારા હસબન્ડના શુક્રાણુના રિપોર્ટમાં એની સંખ્યા અથવા તો ગતિશીલતા ઓછી છે, અથવા તો તમને એવું કહેવામાં આવ્યું છે કે સ્ત્રીના બીજ ઓછા થઈ ગયા છે અથવા તો બીજ બનતું નથી. અત્યારે તમે કરિયર પર ફોકસ કરવા માંગો છો પણ તમને આગળ પ્રેગ્નન્સીની ચિંતા છે કે આગળ જતા પ્રેગ્નન્સી નહીં રહે, અથવા તો માતા પિતા બંનેમાંથી કોઈને જીનેટિક પ્રોબ્લેમ છે અને તમે હેલ્ધી બાળક ઈચ્છો છો, બધા રિપોર્ટ્સ બરાબર હોવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતી, તમારે આગળ આઈવીએફ કે ઇક્સી થયેલું છે અને એમાં સફળતા નથી મળી, તો આ બધાનું સોલ્યુશન આપણે અહીંયા પીપી માણિયા હોસ્પિટલમાં મોમ્સ આઈવીએફ સેન્ટરમાં અવેલેબલ છે. પ્રેગ્નન્સી નહીં રહેવાના કારણોમાં શું તમને એવું જણાવવામાં આવ્યું છે કે તમારા બીજ બનતા નથી, બીજ ફૂટતા નથી અથવા તો બીજનો સ્ટોર ઓછો થઈ ગયો છે? તો આપણે ત્યાં પ્રેગ્નન્સી માટે બીજ બનાવવા માટેની ઇન્જેક્શન્સ, મેડિસિન્સ પ્લસ ફોલિક્યુલર સ્ટડી કરવામાં આવે છે. બીજ ફોડવા માટેના જે તે ઇન્જેક્શન્સ હોય એ આપવામાં આવે છે. અથવા તો તમારો બીજ સ્ટોર ઓછો થઈ ગયો છે તો એના માટે ઉસાઇડ ડોનેશનની ફેસિલિટી આપણે મોમ્સ આઈવીએફ સેન્ટરમાં અવેલેબલ છે. જો તમને જણાવવામાં આવ્યું છે કે તમારા ગર્ભાશયની દિવાલ બરાબર નથી બનતી તો આપણી પાસે પીઆરપી તથા એરાની સુવિધા ઉપલબ્ધ છે. જો તમને એવું જણાવવામાં આવેલું છે કે તમારા મેલ પાર્ટનરમાં શુક્રાણુની સંખ્યા 0 છે પરંતુ શુક્રપિંડમાં આપને શુક્રાણુ દેખાય છે તો તેમના માટે પેશા અને ટેશાની સુવિધા આપણે અહીંયા ઉપલબ્ધ છે. બીજું કે જો શુક્રાણુની સંખ્યા 0 છે તેમની સાથે શુક્રપિંડમાં પણ આપને શુક્રાણુ દેખાતા નથી તો તેમના માટે સ્પર્મ ડોનેશન દ્વારા આઈવીએફની સુવિધા પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે. મેલ ઇન્ફર્ટિલિટીના કેસમાં શું તમે HSAના રિપોર્ટ કરાવેલા છે અને એમાં તમને એવું જાણવા મળ્યું છે કે શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા ઓછી છે, તો આવા કેસીસમાં આપણે ત્યાં ઇક્સીની સુવિધા ઉપલબ્ધ છે. જો તમને જણાવવામાં આવેલું છે કે તમારા ફિમેલ પાર્ટનરની ગર્ભાશયની નળીઓ બ્લોક છે, જો આ નળીઓ અંડાશયના નજીકના ભાગમાંથી બ્લોક છે તો આપણી પાસે લેપ્રોસ્કોપી વડે એ નળીને ખોલાવવાની સુવિધા ઉપલબ્ધ છે, તથા જો આ નળીઓ ગર્ભાશયના નજીકના ભાગમાંથી બ્લોક છે તો આપણી પાસે આઈવીએફની સુવિધા ઉપલબ્ધ છે. જો તમે અને તમારા પાર્ટનરમાં કોઈ જીનેટિક ખામી છે છતાં પણ તમે હેલ્ધી બેબી ઈચ્છો છો તો તેના માટે આપણે અહીંયા પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક સ્ક્રીનિંગ અને પ્રી ઇમ્પ્લાન્ટેશન જીનેટિક ડાયગ્નોસિસની પણ સુવિધા ઉપલબ્ધ છે. શું તમે અત્યારે કરિયર પર ફોકસ કરવા માંગો છો અથવા તો કીમોથેરાપી જેવી કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો કે જે તમારી ફર્ટિલિટીને અફેક્ટ કરી શકે છે? તો આવા કેસીસમાં ગભરાવાની જરૂર નથી. મોમ્સ આઈવીએફમાં ઉસાઇડ ફ્રીઝિંગ અને સ્પર્મ ફ્રીઝિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો તમને જણાવવામાં આવ્યું છે કે તમારા ફિમેલ પાર્ટનરના બીજ બરાબર બને છે પરંતુ પ્રેગ્નન્સી રહેતી નથી તો બંને નળીઓની તપાસ કરવા માટે આપણી પાસે HSGની સુવિધા ઉપલબ્ધ છે. શું તમે વારંવાર આઈયુઆઈ અથવા તો આઈવીએફ કરાવેલું છે છતાં પણ કન્સીવ નથી થતું, અથવા તો સિમેનના બધા જ પેરામીટર નોર્મલ છે તે છતાં પણ સારા એમ્બ્રિયોઝ નથી બનતા, તો આવા કેસીસમાં મોમ્સ આઈવીએફમાં સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેમાં તમારા શુક્રાણુઓની ફંક્શનાલિટી ચેક કરવામાં આવે છે. જો બંને પાર્ટનર તમે ફિઝિકલી ફિટ છો અને તમને એવું કહેવામાં આવ્યું છે કે બંનેના રિપોર્ટ્સ બરાબર છે છતાં પ્રેગ્નન્સી રહેતી નથી તો એને અમે મેડિકલ લેંગ્વેજમાં અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહીએ છીએ. તો એના માટેનું જે તે સોલ્યુશન અને ફેસિલિટીઝ આપણે ત્યાં મોમ્સ આઈવીએફ સેન્ટરમાં અવેલેબલ છે.